એ કોઈ નાની સુની વાત નથી. મારા દાદા હલવાઈ ગયા તો લ્યો. મારા દાદા હનુમાનજીના પરમ ભક્ત હતા. પરમ ભક્ત. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી હું લવ સાગર રામ દૂધ તુલસી રામા. પૂજા પાઠ કરે સવારે. પણ એમાં શનિવારે એક દી બન્યું એવું કે બાપુ આવ્યા હાથમાં નારિયેળ લઈને. આવીને કહે, દાદા હનુમાનજી મહારાજ ક્યાં છે? એટલે મારા દાદા કે આ રહ્યા, સાક્ષાત બિરાજમાન છે, દર્શન કરો. દર્શન બધું પછી દાદા હનુમાનજી મહારાજને તમે કહો કે મારું આવતા શનિવાર સુધીમાં કામ થઈ જાય હું જોઈ. તો મારા દાદા કે એમ કઈ થોડા કરે. હું કામ ન કરે, હું કામ ન કરે. હનુમાનજી મહારાજ રામના કામ કરવા છે ને ગામના નથી કરવા. એ કઈ થોડું હાલે. બાપુનો મગજ જઈ ગયો. અને મારા દાદાને કહે, દાદા તમને ચોખ્ખું કહી જાઉં છું, આવતા શનિવાર સુધીમાં મારું કામ થઈ જવું જોઈએ. હનુમાનજી મહારાજને વિનંતી કરો, મારા વતી પ્રાર્થના કરો. દાદા કહે, નહીતર શું કરશો? બાપુ કે નહીતર હાથમાં નારિયેળ જોયું, છૂટો ઘા થાય. તમે વિનંતી કરજો, પ્રાર્થના કરજો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર કરીને બાપુ વહી ગયા. પછી બીજો શનિવાર આવ્યો. મારા દાદા સેવા પૂજા કરતા હતા. ત્યાં બાપુ પ્રગટ થયા ડેલામાંથી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સુધી હું લોક ઉજાગર. હાથમાં નારિયેળ લઈ દાદા, મારા દાદા નજર પડી આવી. બાપુ હાલ્યા હનુમાનજી પડદો મારી દીધો આડે. તો બાપુ કે, દાદા હનુમાનજી મહારાજ ક્યાં છે? તો કીધું વહી ગયા. એમ થોડું હાલે, વયા જાય થોડું હાલે. મારું કામ ન થયું, શનિવાર પાછો આવી ગયો. બાપુ તમે એક કામ કરો, તમને બહુ ક્રોધ ચડ્યો છે ને? હા, આ બાજુમાં જો આકડાનું ઝાડ છે, હનુમાનજીને પ્રિય શું? આકડાની માળા, આકડાના પાન હનુમાનજીને બહુ પ્રિય. તમે એક કામ કરો, તમારો ક્રોધ બધો આકડામાં ઠલવી દો, નારિયેળ ત્યાં છૂટું મારી દો, હનુમાનને માર્યા બરોબર છે. એમ બાપુ ગયા આકડે, નારિયેળ લઈને નિશાન તાકીને ફેર જીકી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, આપણું કામ ન કર્યું એમ કરીને બાપુ એ બાપુ એ ગયા. મારા દાદા હનુમાનજીને પડદો ખાઈ લો. તો હનુમાનજીના કપાળે પાટો. મારા દાદા કે, હનુમાનજી મહારાજ પ્રભુ આપના કપાળે શું થયું? હનુમાનજી મહારાજ બોલ્યા, અભાગ્યા આ તારા પ્રતાપે થયું છે. કેમ? એ કે બાપુની બીકે હું આંકડામાં હંતાણો થયો અને તે સરનામું ન્યાનું દીધું. આ ભગવી નહીં ખાતે. મારે હમણાં કથાનું આયોજન કરવું હતું ને, જામજોધપુરમાં કથા થાય એટલે મેં કીધું માણસ આમ તો ભેરું નહીં થાય, પણ એક નાનકડી મજાની કંકોત્રી સાઈટી બધાને લખ્યું કે શ્રી બાવભાઈનું નિમંત્રણ કથા સાંભળવા આવજો. કથાના મુખ્ય વક્તા છે પપુડો. ત્યાં કોઈ જામજોધપુર ભેરું થઈ ગયું. બીજેલા એવડો છોકરો કથા કરશે? હાલ છોકરા બધા નીકળાવો, 10,000 માણસ થઈ ગયું. પપુડો કથા કરે દીધે. ત્યાં તો મારા દાદા આવ્યા કથા કરવા. ઓલા કે ઓલો પપુડો ક્યાં? મેં કોણ પપુડો? ક્યાં તમે કંકોત્રીમાં લખ્યું ને પપુડો કથા કરશે? મેં કીધું ભાઈ પપુડો એટલે કંકોત્રીમાં જગા ટૂંકી હતી. મારા દાદા નામ ડોલરભાઈ છે, પરમ પૂજ્ય ડોલરભાઈ. એટલે એનું શોર્ટકટ કરી નાખ્યું પપુડો. એ બધા પાછા ભાઈ મારા દાદા કથા કરતા હતા ને એટલે હું અહીંયા ધ્યાનથી જોતો હતો. મેં કીધું મારા દાદા કથા કરે ને તો હું શીખું. એમ આમાં શીખવા જેવું. મારા દાદા કથા કરતા હતા, કથા કરતા કરતા મોઢામાંથી બીજી લારું પડવા. અને એવા ટાણે જો લારું લૂવે તો આબરૂ જાય. પણ મારા દાદા બુદ્ધિશાળી હતા. મારા દાદાએ તરત જ કથામાં જ કહી દીધું, શ્રોતાજનો ભાવાવેશમાં જ્યારે જ્યારે હું કથા કરું છું ત્યારે મારા મોઢામાં ગંગાજી પ્રગટ થાય છે. તે ગંગાજીનું નામ પડ્યું તો આગળથી ભાવિકો બેઠા થઈ ગયું, ઊભા થયા. ઊભા થઈ મારા દાદા કરાવે, દાદા આમાં શયનામૃત નાખો. પાછા શયનામૃત લઈ આવે અને મારા આગળ આવે, પાઠકભાઈ
લે પ્રસાદ લે આગો પ્રસાદ મને દેવા આવે આગો એ ભાઈ એક ભાઈ તો હળી કાઢી ધીરે ગયો મુઠ્ઠી ભરીને આવ્યો મારા દાદા ડાચું પકડી ડૂબ થઈ નથી એમાં દાદો હલવાડો ખોલી લાવે દાદા ગરકી જાવ પછી કહું એક લોટો પાણીનો પીધો ગરકી ગયા પછી પૂછ્યું ગગા શું હતું ઓલો છોકરો કે કાંઈ નહીં મારા બાપુજીના અસ્થિ હતા ગંગાજીમાં પધરાવાના હતા ગંગા જવાનો મેળ ન ખાધો તો તમારા મોઢામાં પરગટ થયા ઠપકારી દીધા તે રીતે અમારે કુટુંબમાં કોઈ કથા નથી કરતું તો ફરીથી આપણે વિનંતી કરું દંપતીનો દેકારો બાપ જ્યાં જ્યાં તમને મજા આવે ને ત્યાં તમે તાળીઓ પાડતા રહેજો એટલે અમને ખબર પડે કે તમારું કેટલામું વરો હાલે દંપતીનો દેકારો આવી જબરજસ્ત કોમેડી સમાજને બોધ આપતું તમારા જ મનોરંજન માટે આજે ઈગલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ અને ખરેખર તો બાપ આ તમે બધા ભેળા થયા છો એ આભારી અમારા ઈગલ ગ્રુપ આયોજિત ના તમામ કાર્યકર ભાઈઓ એક વખત જોરદાર તાળીઓથી અમારા આ ગ્રુપ વાળાને તાળીઓથી નવાજો બાપ એના કારણે આજે અમે તમારા આંગણે ઉભા છીએ આજ અમારો 109મો કાર્યક્રમ ગણપતિ મહારાજના સાનિધ્યમાં રજૂ કરવા જઈ રહ્યા છીએ રજૂ કરીએ દંપતીનો દેકારો પાગલ એકલો મારી સુલક્ષણા સલો સલો ઉલ્લાસ મહારાજ ઉલ્લુ ઉલ્લુ પ્રિય સલો થોભી જા કેમ ઉલ્લુ પ્રિય ત્યાં કાંટો પડ્યો છે તારા નાજુક પગ એના ઉપર પડશે તો તને કાંટો વાગી જશે સલો ઉલ્લુ તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો અરે સલો કાંટો તારા પગમાં વાગે અને તારા ચંદ્રસમા મુખમાંથી નીકળેલી વેદના મારું હૃદય જીરવી ન શકે થોભી જા સલો હવે ચાલો સલો ઉલ્લુ શું તમે મને સદાય આવો જ વાલ કરતા રહેશો પ્રિય મારા હૃદયના ઝરણામાં સદાય તમારા જ પ્રીતના ગુંજન થતા રહેશે તમારા વિના એક પળ કાઢવી એ વેદનાના વમળમાં તણાઈ જવા બરોબર છે સલો ઉલ્લુ આજ આપણા લગ્નને એક જ મહિનો થયો છે પણ સમય કેમ નીકળી ગયો એ ખબર જ ન પડી પ્રિય સમયને પ્રીત સાથે ભવ ભવનો સંબંધ હોય છે તારા કોમળ સ્વરથી મારી પ્રીતના પંખી કલરવ કરે છે સલો તમારી પ્રીતના ઝરણામાં સંગીતના સૂર સંભળાય છે આ ચંદ્રમાના તેજ પણ આપણી પ્રીતના ગીતો ગાય છે જો પેલા ચંદ્રને સલો તું જ મારી ચંદ્રમુખી છો તું જ મારી સુર સરિતા છો મારા હૃદયના અંધકારમાં તું ચાંદની રાત બનીને આવી છો ઉલ્લુ ખરેખર આ પ્રણય બાગમાં ગુંજન કરતા ભ્રમર લગ્ન જીવનના 5-10 વર્ષ પછી કલેશ રૂપી થઈ ગયે ને સલો આ શું કહ્યું તે 5 વર્ષ તો શું ભવો ભવ પ્રીતના પુષ્પોને પ્રફુલ્લિત રાખે આપણી પ્રીતના ગીતો આ સમાજ ગાશે સલો પ્રીતના ગીતો ગાશે બટેટા જેવી આંખો તારી રીછડા જેવા વાળ એવી છો તું ભંગારો ગોરી મારા માથે ટાલ એવી છો તું ભંગારો ગોરી મારા માથે ટાલ બસ હવે અમે ભંગાર થઈ ગયા આજ 10 વર્ષ થઈ ગયા એટલે ભંગાર આ તો મારા બાપા નો સમજા ને ઉતાવળ કરી ગયા હવે ઉતાવળીની થામાં અને આમ નીચું જોઈને હાલજે
ત્યાં કાંટો પડ્યો છે, પગમાં કરી જાહે ને પછી ફેકડા તાણી ગુડા બાજુથી. આમે તમારા ભેળા હાલીએ ને એટલે કાંટા જ આવે. આ જોયા જાયડા વગર ફેરા ફર્યા તઈ આવી ખબર નહોતી, સમજ્યા? હવે ખબર પડી ને આને હું ક્યાં લઈને નીકળ્યો. કહેવત છે ને પૈણા એટલે પતી ગયા. એ પતિ ગયા નહીં, પૈણા એટલે પતિ થયા, સમજ્યા? વાત કઈ સાંભળતા નથી ને. હવે આખી જિંદગી તો સાંભળતો આવ્યો છું. આ 10 વર્ષ થઈ ગયા, ખોખ લેવા દીધું નથી. તી ક્યાંથી લેવા દે? પૈણીને લઈ આવ્યા છો, કઈ દાનમાં નથી લઈ આવ્યા, સમજ્યા? અરે ઈ દાનની પેટીએ હારી, એને ખોલો ને તો એમાંથી ધન તો નીકળે અને તારા મોઢામાંથી તો કારેલાનો રહ નીકળે. આખો દી ઢૈડા કરીને ઘરે આવો તો બગડેલા બટેટા જેવા મોઢા કરીને બેઠા હોય. તી બહેન ને હવે તમે કઈ પેલા જેવા રહ્યા નથી, સમજ્યા? અરે પેલા જેવો રેવાજ ક્યાં દીધો છે. કેમ? તઈ તમને સારી રીતે રાખતા નથી? અરે તમને સારી રીતે રહેતા આવડતું નથી. આ સંસાર છે ને ઈ રથના 2 પૈડા છે, સાથે હાલે ને તો જ સંસાર જ હાલે, સમજ્યા? પણ એક પૈડું ટ્રેક્ટરનું ને એક પૈડું સાયકલનું હોય તો રથ હાલે કેવી રીતે? હાથ હલતા નથી ને રથ હલાવા બેઠી. મારા તો ભોગ લાગ્યા. પેલા કેવી કેવી વાતો કરતા, હવે તો કઈક બોલે છે ને મોઢામાંથી જીવડા ખરે એવું બોલે છે. પેલા ચંદ્રમુખી કેતા કેતા જીભ ન થાકતી, અને હવે પેલા તું ચંદ્રમુખી જેવી જ હતી પણ હવે તું સૂર્યમુખી જેવી થઈ ગઈ છે. આ કોણ જાણે કેદી તારામાં અકલ આવશે. અક્કલ નથી તે તો તમે મોટા પડે પૈણવાઈ વાતા. ભડભડિયો તો પૈણવાનો તમને, સમજ્યા? એ ભલે અમને પૈણવાનો ભડભડિયો હતો પણ તારી જેમ આખો દિવસ બાજવાનો ભડભડિયો નથી. અરે બાજવા કરતા પ્રેમથી 10 વર્ષ કાઢ્યા હોત ને તો આજે આ સમાજ આપણા પ્રેમના ગીતો ગાતા હોત, પ્રેમના ગીતો. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બોલાના હક ના મરે બધાય લગ્ન કરીને, કોઈ કોઈનું નથી રે. હવે ભૂંડા લાગો છો, ભેકણા તાણો છો દી. એ ફેકડા તાણતા નથી, ઉભરા ઠાલવીએ છીએ. એ ઘેડે ઘટપણે ઉભરા નો ઠલવાય. મૂંગે મૂંગા હાયલા હો ને ક્યાંક ઠેબે ચડી જાહો. મારી ચિંતા કરમાં અને તું નીચું જોઈને હાલજે. ન્યા તારો બાપ કાંટો પડ્યો, આંખ ફાડીને હાલજે. મૈરા બાજુથી 25 વર્ષ થઈ ગયા, આંખમાં 2 તાળા આવ્યા, હવે કાંટા દેખાય? આ બાવળના ઠુઠ્ઠા જેવા તમે દેખાતા નથી, ન્યાવડો કાંટો ક્યાંથી દેખાય? ન દેખાય. 25 વર્ષમાં બાવળ જ વૈવાય, પછી તો ઠૂઠા જ દેખાય ને. આંખમાં 2 તાળા આવ્યા પણ મોટે એકેય તાળા ન આવ્યા 25 વર્ષે. અરે તાળા તો તમારી યારે પૈડા તેદીથી જ લાગી ગયા હતા. આ 25 વર્ષે તમારા લખણે ખોલવા પડ્યા છે. કોઈ દી એમ પૂછ્યું છે કે લાવ તારા હારું ચશ્મા લઈ આવું? હવે આ ઉંમરે ચશ્મા પહેરીને ક્યાં મોતી પરોવા? ઘરમાં બેહીને હરિભજન કરી લેર કરો ને. અમે તો ઘરે હરિભજન કરી લેર જ કરીએ છીએ. તમારું વિચારો ને, ગામના ઓટે બેહી લાલ લીલા લુગડા ભારી લેર નથી કરતા? પુરુષ જાતને આખો દી ઘરમાં ન ફાવે એટલે મન મોકળું કરવા ઘડીક બજારમાં આંટો મારવા જાય. ત્યાં લેર કરવા નથી જતા, સમજી? એ તમે ત્યાં હું કરવા જાવ છો ને એની બધી અમને ખબર છે. આ ધોરા અમથા નથી આવ્યા, સમજ્યા? વાંદરા ઘેડા થાય ને તો એ ગુલાટ મારવાનું ન ભૂલે. વાંદરાની ક્યાં કરસ? આ ગુલાટીઓ તો તારી હારે પૈણીને ખાઈ ગયો તો હવે હું ખાહે દોડ. ઈ જ ખાવાને લાયક છો તમે.
અમને ખબર નથી કે 22 વર્ષે બાવો બોલશે. 25 વર્ષ થયા બોલતી બંધ નથી થઈ, હવે હું કામ પત્તર ખાંડસ. અરે પેલા કેવા ચંદ્રમુખી કેતા તો સડી